સુરત શહેરમાંથી નીકળતા ડ્રેનેજના ગંદા પાણીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ આપી હજીરાના ઔદ્યોગિક એકમને સપ્લાય કરવાના ટેન્ડરમાં વહીવટી ક્ષતિ અને સંભવિત નાણાકીય ક્ષતિને ધ્યાનમાં રાખીને એક્ઝિક્યુટિવ ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવાના મ્યુનિસિપલ કમિશનરનું હુકમથી મહાનગરપાલિકાના અધિકારી વર્ગમાં ભારે ચકચાર મચી ગઈ છે. માત્ર અંદાજ અને ટેન્ડરની રકમમાં કરોડો રૂપિયાનો ફરક હોવાના મુખ્ય મુદ્દાને ગંભીર ગણીને શિક્ષાત્મક પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે અને ભાજપ શાસકોએ પણ પ્રાથમિક વિગતો ચકાસ્યા વિના આંખો મીંચીને કમિશનરની ભલામણ ઉપર મંજૂરીનું મત્તું મારવાનું કામ સ્થાયી સમિતિમાં ઠરાવ કરીને આજે કર્યું હતું. હજીરાના ઔદ્યોગિક એકમને ટ્રીટેડ વોટર સપ્લાય કરવા માટેનું ટેન્ડર આશીષ દુબેના કાર્યકાળ વેળા ઇસ્યુ થયું હતું ત્યાર પછીની તમામ વહીવટી કાર્યવાહી તેમજ કંપની સાથેનો પત્રવ્યવહાર એક્ઝિક્યુટિવ ઇજનેર કેતન દેસાઈ અને તેમના હાથ નીચેના અધિકારીઓએ કર્યા હતા. કરોડો રૂપિયાના ટેન્ડરની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પેશ કરવામાં આવતાં તેમાં ક્ષતિઓ હોવાની જાણકારી મળતાં જ કમિશનર શાલિની અગ્રવાલે કેતન દેસાઈને શોકોઝ નોટિસ ફટકારવા ઉપરાંત વિજિલન્સ વિભાગને તપાસ સોંપી હતી. ટેન્ડરના પ્રિક્વોલિફિકેશન અંદાજની રકમ અને જે ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યું હતું તેની રકમમાં મોટો તફાવત હતો તેમજ 300 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ ઘન મીટર પાણીના સંગ્રહ માટેની ટાંકી બનાવવાનો ઇસ્યુ પણ મહત્વનો હોવાનું જણાવવામાં આવ્યું છે. મૂળ અંદાજમાં 17 લાખ લીટર પાણીના સંગ્રહ માટે ટાંકી બનાવવાની હતી પરંતુ ટેન્ડર ઇસ્યુ કરાયું તેમાં 3 લાખ ઘન મીટર પાણી માટે ટાંકી બનાવવાનો સમાવેશ કરાયો હતો. જો કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ તેમાં 300 કરોડ રૂપિયાની ટાંકી બનાવવાની વાત કાઢી નાંખવામાં આવી હતી. હજીરાના ઔદ્યોગિક એકમ દ્વારા જ 300 કરોડ રૂપિયાની ટાંકી બનાવવાની ના પાડવામાં આવી હોવાનું કહેવાય છે. હજીરાના ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાના કામ માટે સુરત મહાનગરપાલિકાએ ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસીસ લી કંપનીની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી હતી. વિજિલન્સ વિભાગની તપાસમાં આ કન્સલ્ટન્ટની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ આવી હતી. હજીરાના ઉદ્યોગોને ટર્શરી ટ્રીટમેન્ટ કરેલું પાણી પૂરું પાડવા માટે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જે માટેના ટેન્ડરના કામમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેતન દેસાઈ દ્વારા ઘણી વહીવટી પ્રક્રિયામાં ખોટી પ્રક્રિયા કરવામાં આવેલી હતી. જેના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ ચાલુ કરવામાં આવેલી હતી. જે તપાસ દરમિયાન ઘણી જગ્યાએ વહીવટી પ્રક્રિયાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે અને તેને કારણે કોર્પોરેશનને આર્થિક રીતે ઘણું નુકસાન થાય તેવું હતું. જેને કારણે તાત્કાલિક અસરથી ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કેતન દેસાઈને હાલ સસ્પેન્ડ કર્યા છે અને તેના માટેની મંજૂરીની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે. આજે એ દરખાસ્ત સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવી છે. અંદાજે કેટલા કરોડનું કૌભાંડ? એ કૌભાંડ તો નહીં કહી શકાય. આમાં વહીવટી પ્રક્રિયામાં ઘણી ભૂલ થયેલી છે જે તપાસ દરમિયાન બહાર આવશે. હાલ વિજિલન્સ તપાસ ચાલુ છે જેથી વધુ માહિતી મારાથી નહીં આપી શકાય. તો બીજી તરફ આ પ્રકરણમાં રાજકીય મોટા નેતાઓ પણ વહીવટી પ્રક્રિયામાં થયેલી બેદરકારીને મોટી ભૂલ માની રહ્યા છે. જ્યાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ જણાવ્યું કે જે કમિશનરના ધ્યાને આવી જતાં દરખાસ્તની ફાઇલને અટકાવી દીધી હતી જેથી પાલિકાના કરોડો રૂપિયા બચી ગયા છે. અધિકારી કેતન દેસાઈ પાસે તો એડિશનલ સિટી ઇજનેરનો માત્ર ચાર્જ હતો. વર્ષોથી આ જ વિભાગમાં નોકરી કરતા આવ્યા છે. ટેન્ડર સહિતની પ્રક્રિયામાં તે માહિર છે. એટલે આમાં આગળ પણ શું કાર્યવાહી કરી, કયા પ્રકારની કામગીરી કરી જેની એસીબી દ્વારા તપાસ જરૂરી થઈ પડે છે. એ પણ નવા એસઓઆર મુજબ ત્યારબાદ 1600 કરોડથી વધારેનું ટેન્ડર તૈયાર કરવામાં આવ્યું અને એ કમિશનર મારફત સ્ટેન્ડિંગમાં રજૂ કરવા જઈ રહ્યા હતા. સારું થયું કમિશનરશ્રીની એકદમ જાગૃતિના કારણે એના ધ્યાન પર આવ્યું અને એ ટેન્ડરને દરખાસ્તને મુલતવી રાખી અને એમને બ્રેક મારી દીધી, જેનાથી કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકાના બચાવવામાં આવ્યા. પરંતુ આજે જ્યારે એની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે એની સાથે સાથે આ તો એડિશનલ સિટી ઇજનેરનો એની પાસે ચાર્જ હતો
અને આ વ્યક્તિ વર્ષોથી આમાં નોકરી પણ કરે છે, આ જ વિભાગમાં નોકરી કરે છે, ટેન્ડરમાં ને એમાં એ માહિર છે. એટલે આમાં એણે આગળ પણ શું કાર્યવાહી કરી છે, કઈ પ્રકારની કાર્યવાહી છે, એની પણ એસીબી દ્વારા તપાસ થવી પડે. એના આવકના સ્ત્રોત છે એની તપાસ થવી જોઈએ. સાથે સાથે સિટી ઇજનેર, કારણ કે એની સાઇન વગર કમિશનર શ્રીમાં દરખાસ્ત જાય નહીં, તો એમણે પણ આ દરખાસ્ત મૂકી છે, એની સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ. ટર્સરી ટ્રીટમેન્ટના આ પ્રોજેક્ટમાં કરોડોના આંકડા હેરફેર કરનારા કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. ત્યારે આ પ્રોજેક્ટ કેન્દ્રની ગ્રાન્ટમાંથી થવાનો હોવાથી પ્રોજેક્ટ કોસ્ટ એનકેન પ્રકારે વધારીને પાલિકાને અબજો રૂપિયાનો ચૂનો ચોપડવાનો પ્રયાસ વિજિલન્સની પ્રાથમિક તપાસમાં ખુલ્યો છે. ત્યારે આગામી દિવસમાં કેતન દેસાઈ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ શકે છે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. ત્યારે સ્ટેન્ડિંગની બેઠકમાં કન્સલ્ટન્ટ ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગની કામગીરી બંધ કરવા અને તેના તમામ કામોની તપાસ કરવા પણ કમિટીએ સૂચના આપી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.